નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વિકાસની મોટી વાતો વચ્ચે તિરુપતિ સોસાયટીના રહીશો રોડ રસ્તાઓની માંગને લઈને પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા। ડીસા શહેરમાં પાલિકા દ્વારા વિકાસની મોટી વાતો કરવામાં આવી રહી છે। તિરુપતિ સોસાયટીમાં છેલ્લા 18 વર્ષથી રસ્તા ન બનતા સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળ્યો છે। તમામ તિરુપતિ સોસાયટીની મહિલાઓ અને પુરુષો ડીસા નગરપાલિકા ખાતે પહોંચી હંગામો મચાવ્યો હતો અને તત્કાલિક ધોરણે પાણી અને રસ્તાની વ્યવસ્થા કરવા માટેની માંગ કરી હતી। જો આવનારા સમયમાં તિરુપતિ સોસાયટીના લોકોની માંગ પૂરી નહીં કરવામાં આવે તો સોસાયટીમાં બોરનું પાણી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ડીસા શહેરનો વિકાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, તેની સાથોસાથ ડીસા શહેરમાં અનેક સમસ્યાઓ પણ સામે આવી રહી છે। આજે પણ ડીસા શહેરમાં આવેલી અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં વર્ષોથી લોકો પાણી અને રસ્તા જેવી જીવન જરૂરિયાત સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે। ત્યારે ડીસા શહેરના તિરુપતિ સોસાયટીમાં પણ છેલ્લા 18 વર્ષથી રસ્તાઓ ન બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં મોટા ભાગે શિક્ષકો અને ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકો વર્ષોથી વસવાટ કરે છે, પરંતુ આ વિસ્તારમાં પાણીની સમસ્યા અને સારા રસ્તા ન હોવાના કારણે આ વિસ્તારના લોકો છેલ્લા 18 વર્ષથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખરાબ રસ્તાના કારણે અહીં બાળકોને પણ રિક્ષા ચાલકો લેવા માટે આવી શકતા નથી, તો બીજી તરફ અહીં કોઈ પણ સાધન ન આવતા અહીંથી લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી ભોગવવી પડે છે। ચોમાસાના સમયમાં તો ખરાબ રસ્તા આવવાના કારણે ચારે બાજુ વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે અહીંથી બાળકોને અભ્યાસ કરવા મૂકવા પણ મુશ્કેલી પડે છે। આ બાબતે તિરુપતિ સોસાયટીના લોકોએ જિલ્લા કલેક્ટર, ડીસા નાયબ કલેક્ટર, મામલતદાર કચેરી અને નગરપાલિકામાં રજૂઆત 3 વાર કરી હોવા છતાં પણ આ વિસ્તારના લોકોની માંગ પૂરી કરવામાં આવતી નથી, જેના કારણે આજે તિરુપતિ સોસાયટીના તમામ મહિલાઓ અને લોકો નગરપાલિકાના પ્રમુખ સમક્ષ પહોંચ્યા હતા, જ્યાં વર્ષોથી ચાલી આવતી સમસ્યાને લઈને રજૂઆત કરી હતી અને જો આગામી સમયમાં આ વિસ્તારને રસ્તા પર પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તિરુપતિ સોસાયટીમાં આવતું પાણીના બોર બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ડીસા શહેરમાં આવેલી તિરુપતિ સોસાયટી છેલ્લા 18 વર્ષથી જીવન જરૂરિયાત સુવિધાઓથી વંચિત છે। રસ્તા અને પાણીની સમસ્યાને લઈને વારંવાર સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે। આ બાબતે નગરપાલિકામાં સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષ રાયગોરને રજૂઆત કરી હતી, જેને પગલે અત્યારે તો નગરપાલિકા ઉપપ્રમુખ શૈલેષ રાયગોરે આ વિસ્તારમાં 6 મહિના બાદ રસ્તો બનશે તેવી બાંહેધરી આપી છે, પરંતુ છેલ્લા 18 વર્ષથી આ વિસ્તારના લોકો સરકારી ઓફિસમાં રસ્તો અને પાણીની વ્યવસ્થા માટે અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી આ વિસ્તારમાં રસ્તો ન બનતા લોકો નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે 6 મહિના બાદ આ વિસ્તારના લોકોને રસ્તો અને પાણીની વ્યવસ્થા પૂરી થાય છે કે પછી 18 વર્ષની સમસ્યા યથાવત રહે છે। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। તિરુપતિ વિસ્તારમાં છેલ્લા 18 વર્ષથી રોડ નથી બન્યા। આજે લોકો સ્થાનિકોની રજૂઆત હતી અને પાણીમાં પણ છેલ્લા ઘણા સમયની તકલીફ છે। શું રજૂઆત હતી ને આપના દ્વારા શું જવાબ? આજ રોજ ડીસા શહેરના વોર્ડ નંબર 2માં તિરુપતિના જે રહીશો હતા એમને માગણી હતી રોડ, પરંતુ અત્યારે એક રોડ ત્યાં ચાલુ છે અને વર્તમાન બોર્ડમાં પણ એમની 2 ગલીઓ લઈ લીધી છે, પરંતુ એમની 2 ગલીઓ નાની હતી, એનો ઇસ્યુ હતો। એ અમને અગાઉની જે પણ ગ્રાન્ટ આવશે એના અંદર એમને જે માગણી હતી રોડ લઈ લઈશું। અને પાણી તો ત્યાં સમ બનાવેલો છે, પરંતુ જોઈન્ટ બાકી છે, વહેલામાં વહેલું જોઈન્ટ તે આપી અને પ્રશ્ન જલ્દી સોલ્વ કરી દઈશું એ લોકો માને અને અહીંયાથી મેં એમને પ્રશ્નો સોલ્વ કરી કાઢ્યા છે। સેજલબેન જોશી, હું તિરુપતિ ટાઉનશીપમાં રહું છું। અમે છેલ્લા 18 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ। ત્યારે જ્યારે અમે રહેવા આવ્યા ત્યારે અમે અમારા ખર્ચેથી અહીંયા રોડ બનેલા હતા, પરંતુ નગરપાલિકાનું જ્યારથી અમને આ સોસાયટી સોંપી ત્યારથી અમારા રોડ રસ્તા બગડી ગયા છે અને હવે ચોમાસું આવી રહ્યું છે, બરાબર। ચોમાસા દરમિયાન રોડની એટલી ખરાબ હાલત થશે કે એ વખતે નહીં તો કોઈ વાહનવાળા અહીંયા આવી શકે, અમારા બાળકો પ્લસ અત્યારે એક શિક્ષિત વર્ગ છીએ અહીંયા અમે બધા જ લગભગ અમે 100% એવા છીએ કે જે શિક્ષિત વર્ગ છે। આજે અમે શાળાઓમાં બાળકોને એમ કહીએ છીએ કે ભાઈ સફાઈ રાખો, આ કરો, પણ અમારી જ ઘર આગળ ગંદકી હોય તો અમે કેવી રીતે લોકોને પાઠ ભણાવી શકીશું? કાલ ઉઠીને અમારા છોકરાઓ બીમાર પડશે, આ બધી જ વસ્તુ અત્યારે રોગચાળો ફેલાશે, કોઈ આવશે, પડશે, વાગશે, તો શું નગરપાલિકા અમને આ બધી વસ્તુનું ચૂકતું આપશે? ત્યારે એમ કહેશે કે ભાઈ લો તમારા વેરામાંથી અમે તમારી સહાય કરીએ, ત્યારે કોઈ અમારી સામું જોવા નથી આવવાનું,
બરાબર. તો નગરપાલિકાને અમે જો અમારી ફરજ પૂરી કરીએ છીએ તો તમારી પણ ફરજ છે કે અમને પણ જે સુવિધાઓ આપવામાં આવે. નહીં તો કાલ ઉઠીને અમારે બી જે પાઠ ભણાવવાના છે ને શાળાઓની અંદર કે ભાઈ નગરપાલિકાના શું કાર્યો, ત્યારે અમારે બી શરમમાં પડવું પડશે કે અમારા ત્યાં જ કાર્યો નથી થતા નગરપાલિકાના. ઓકે, શું નામ સાહેબ? તિરુપતિ ટાઉનશીપના અમે રહેવાસીઓ છીએ. છેલ્લા કેટલાય વર્ષથી તિરુપતિ ટાઉનશીપમાં રહીએ છીએ. તિરુપતિ ટાઉનશીપ જ્યારે બની એટલે અમારા પોતાના ખર્ચે રોડ અને ગટર બનાવેલી હતી. ત્યારબાદ નગરપાલિકાની ગટર લઈને આવી અને એમને અમારા બધા રોડ તોડી નાખ્યા. એ વખતે પણ એમને આશ્વાસન આપેલું કે અમે તમારા રોડ બનાવી આપીશું. અમારા કોમન પ્લોટની અંદર નગરપાલિકા દ્વારા એક પાણીનું ટોકું બનાવેલું છે. એ ટોકું બનાવવા આવ્યા ત્યારે પણ એમને બોયદરી આપી હતી કે અમે તમારા બધા રોડ બનાવી આપીશું. તેમ છતાં આજ સુધી અમારી લાઇનના કોઈ રોડ બનેલા છે નહીં. જ્યારે અમે રજૂઆત કરીએ એટલે વાયા એવું સોંપડા મળે કે તમારી લાઇનમાં વોટરો ઓછા છે, એટલે જો વોટરો હોય તો જ આ કરવાનું. ભાજપનું સૂત્ર છે કે સબકા સાથ સબકા વિકાસ. તો આ તો શું થયું? અમારો સાથ લેવાનો પણ વિકાસ ખાલી વોટરોનો જ કરવાનો. તો આ સાથે અમે રજૂઆત કરીએ છીએ કે નગરપાલિકા અમારી આ ફરિયાદ સોંભળે અને અમારી સી લાઇનની અંદર જે રોડનું કામ બાકી છે એ કરે. હું મહેન્દ્રભાઈ ચૌધરી, ડીસા. ઓકે, શું નામ તમારું? હું પંડ્યા નૈમેશ કુમાર સૂર્યકાંત. અમે અહીંયા ડીસા તિરુપતિ ટાઉનશીપના રહેવાસી છીએ અને 18 વર્ષથી અમે નગરપાલિકાનો વેરો અમે ભરી રહ્યા છીએ. છતાંય અમને રોડ અને રસ્તાઓની સુવિધાઓ અમને આજ દિન સુધી અમને મળેલ છે નહીં. તો આ સુવિધાઓ માટે અમે કલેક્ટર અને પ્રાંત સાહેબ નગરપાલિકામાં આ બધી જગ્યાએ અમે રજૂઆત અમારી રીતે કરેલી છે. તો અમને એ લોકોએ અમને બાંયધરી અમને આપેલી છે કે અમે તમારી સુવિધાઓ અમે તમને આપીશું, પણ છતાં પણ આજ દિન સુધી અમારા ત્યાં રસ્તા કે રોડ બનાવવા માટે હજુ સુધી આવ્યા નથી. બીજી જગ્યા પર જે જગ્યા પર જે લોકોએ રજૂઆત કરી છે કરી પણ નથી, તો છતાંય પણ એ લોકોને વાલા દવાલાની નીતિ અપનાવીને એમને રસ્તાઓ બનાવી આપવામાં આવ્યા છે. તો શું આ રીતે યોગ્ય છે? તો નગરપાલિકાએ આ વસ્તુને ધ્યાનમાં લઈને અમને રોડ અને રસ્તાની સુવિધાઓ આપવા વિનંતી છે. હું અસ્મિતાબેન પટેલ તિરુપતિ ટાઉનશીપમાં રહું છું. તિરુપતિ ટાઉનશીપ બનીએ તો ઘણા વર્ષો થઈ ગયા, પણ મને આ રહેવા 9 વર્ષ થઈ ગયા. 9 થી 10 વર્ષ મારા અહીં રહ્યા થયા. ત્યાંની હું અહીંયા રહું છું તિરુપતિમાં, પણ હાલ સુધી કોઈ રસ્તા અમારે ત્યાં તિરુપતિમાં નથી. બરાબર, અમે ઘણી માગણીઓ કરી કે અમારા રસ્તા બનાવો, છતાં 2-4 લાઈનોના બન્યા છે, અમુક રહી ગયા છે. તો અમારી માગણી છે કે રહી ગયા છે, કેમ રહી ગયા છે? બાજુમાં રિઝમેન્ટ એરિયામાં બનેલા ઉપર રોડ બને છે, અમે નજર સામે જોઈએ છીએ. એવું નથી કે અમને નથી ખબર પડતી, બધીએ પડે છે. નગરપાલિકામાં જઈને અમે આની સૂચના પણ કરી છે. પ્રવીણ માળીને પોતે અમે રૂબરૂ હું મળેલી છું. બરાબર, આશ્વાસન તો બધાએ આપે છે, પણ આનું કોઈ નિકાલ નથી લાવતું. તો મારે એવું કહેવું છે કે અમે જો સપોર્ટ બધી રીતે કરતા હોય નગરપાલિકાને, વેરા ભરી બધાથી, જાણે નગરપાલિકાને પાણીના ટાંકા માટે જગ્યા જરૂર હતી, તિરુપતિ ટાઉનશીપવાળાએ જગ્યા આપી છે. બરાબર, તાણે આશ્વાસન આપેલું કે રોડ બનશે, બ્લોક સાથે બનશે, પાણી ફ્રીમાં આવશે. આ બધી વાત તાણે થયેલી હતી. તો ફ્રીમાં રસ્તા જગ્યા લઈ અને ટાંકો તો બનાવ્યો, બધે પાણી તો તમે આપો છો. બરાબર, તો અમારા રસ્તા કેમ નથી બન્યા? જ્યાં બને ત્યાં તો બધે બને જ છે, એવું નથી કામ નથી ચાલુ. ચોમાસું આવા છતાંય રોડ બને જ છે, પણ અમારે લાઇનમાં 2-4 લાઈનો જે બાકી રહી ગઈ છે. તો મારી માગણી એવી છે કે આ રસ્તા બને, ન કે પાણીના ટાંકામાં જે પાણી જાય છે તિરુપતિના માહીન એ નહીં જાય. અમે બધે બહેનો મળીને અને ટાંકાની સામે ઊભા રહી જઈશું અને આ પાણી છોડવામાં નહીં આવે. અમે ભલે 5 દિવસ પાણી વગર રહી શકશું, પણ નગરપાલિકાને આથી પાણી જવા નહીં મળે. તો મારી નગરપાલિકાને એક માગણી છે કે અમારા રસ્તા બનાવી આપે જલ્દી.